સીતારામ બધાને. હું મુકુંદ પાનખણીયા, રિધમ ઓફ પોઝિટિવિટીમાં આપ બધા લોકોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજનો મારો પોઝિટિવ થોટ છે, એન્જોય એવરી પલ, ડોન્ટ વેઇટ ફોર કલ. મિત્રો, લાઈફને ના હરેક મોમેન્ટને આપણે છે ને એન્જોયથી જીવવા જોઈએ મિત્રો. કેમ કે આપણને એવું લાગે છે કે કાલે કંઈક સારું થશે, પણ એવું નથી મિત્રો. આજમાં અને વર્તમાનમાં તમે જે મજા કરો ને એ જ સાચી મજા છે. એટલે લાઈફના હરેક મોમેન્ટને છે ને આ જ પલમાં એન્જોય કરો. કેમ કે મિત્રો, આ કોઈ મૂવી નથી કે તમે રિવર્સ કરીને જોઈ શકશો. મિત્રો, આ જિંદગી છે, રિવર્સ નહીં થાય. એટલે આ જ પલમાં ખુશ રહ્યો, એન્જોય કરો, હેપી રહ્યો. અને મિત્રો, કોઈનો નબળો સમય ચાલતો હોય ને તો એને મદદ કરો, થાય એટલી હિંમત આપો, મેન્ટલી મદદ કરો એને. તો મિત્રો, જ્યારે તમારો નબળો સમય હશે ને ત્યારે કુદરત છે ને તમને કોઈ ના કોઈ સ્વરૂપે તમારો સાથ આપવા આવશે. તમારી જે પણ મુશ્કેલી છે ને એમાંથી તમને બહાર કાઢશે. અને મિત્રો, શ્રી કૃષ્ણ ભગવાન પણ કહે છે કે ધૈર્ય રાખો મિત્રો, કે સહી સમય આવશે ને ત્યારે બધું સારું થઈ જશે તમારે. જેના માટે અત્યારે તમે જે મહેનત કરો છો ને એક સમય એવો આવશે ને ત્યારે બધું સારું થઈ જશે. અને દુનિયામાં કોઈ એવો ચમત્કાર નથી મિત્રો કે જે તમારા જીવનને ઠીક કરી શકે છે. તમારા જીવનને તમે પોતે જ સરખું કરી શકો છો, બીજા કોઈ નહીં. તમારે કેમ જીવવું એ ઓનલી તમારા ઉપર ડિપેન્ડ છે, બીજા કોઈ ચેન્જીસ ના કરી શકે છે. ને સચ્ચાઈ જ છે મિત્રો, આ દુનિયા છે ને આખી પોતાના હે ને કર્મના ફળ જ ભોગવે છે. તમે દુઃખી છો તો ક્યાંક તમે એવા કર્મ કર્યા છો તો એનું તમને ફળ મળે છે. તમે હેપી છો કે તમારે સારું થાય તો તમે ક્યાંક એવા સારા કર્મ કર્યા છો ને એટલે તમારી સાથે સારું થાય છે. મિત્રો, પરિસ્થિતિ છે ને ગમે એવી અઘરી હોય પણ આપણે એ પરિસ્થિતિમાં એને હંમેશા પોઝિટિવ વિચારી, ભગવાનને સાથે રાખી અને એનો સામનો કરવાનો તો તમને મુશ્કેલી એટલી નહીં પડે. એટલે મિત્રો, જ્યારે ભગવાનને કંઈક કરવું હોય ને આપણા માટે સારું તો હે ને ત્યારે લોજિક ના થાય, બધી વસ્તુમાં હે ને મેજિક થવા માંડે. આ હે ને હકીકત છે. ને આપણે ઘણી વખત મંદિરે જઈએ છીએ પણ હંમેશા હે ને કંઈક ને કંઈક ભગવાન પાસે માગવા જાય. પણ ક્યારેક એવી રીતે પણ મંદિરે જવું જોઈએ કે ભગવાનને થેન્ક યુ કહેવા માટે કે આટલી સરસ અમને લાઈફ આપી, 2 ટાઈમ સરસ જમવાનું મળે છે, રહેવા માટે ઘર છે, કામ કરવા માટે હાથ પગ આપ્યા છે, આટલી સરસ દુનિયા જોવા માટે આંખ આપી છે. તો એ માટે પણ ક્યાંક ને ભગવાન પાસે જવું જોઈએ થેન્ક યુ કહેવા માટે. અને લાસ્ટમાં મિત્રો એટલું કહીશ કે અચ્છા સમય ઉસી કા આતા હૈ જો કિસી કા બુરા નહીં કરતે. તો મિત્રો, હરેક પલને હે ને એન્જોયથી જીવો અને કાલની રાહ ના જુઓ. હરેક મોમેન્ટને હે ને એન્જોયથી જીવો. થેન્ક યુ મિત્રો, મને જોવા અને સાંભળવા બદલ. નેક્સ્ટ વિડીયોમાં હું બીજો સારો એવો ટોપિક લઈને આવું છું. અને મારા ઇન્સ્ટા અને એફબીના પેજને શેર અને ફોલો કરજો. અને મારી યુટ્યુબ ચેનલ છે જેને તમે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને આપણે વધુમાં વધુ લોકો સુધી પોઝિટિવિટી સ્પ્રેડ કરી શકીએ. થેન્ક યુ ઓલ ઓફ યુ.